નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે ભણીશું સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 4. ધ્યાનથી જુઓ. સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો. સમાંતર શ્રેણીનું 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. તો હવે જુઓ, આપણે અહીંયા ધારવું પડશે કેટલામું પદ 78 થાય. એટલે આપણે એવું વિચારીશું કે આ જે 78 જે છે એ છેલ્લું પદ છે. આપણે શું વિચારીશું? 78 જે છે એ આપણી સમાંતર શ્રેણીનું છેલ્લું પદ છે એવું વિચારી લઈએ. તો અહીંયા લખીએ, ધારો કે nમું પદ 78 છે, માટે છેલ્લું પદ એ n બરાબર 78. છેલ્લું પદ આપણે શું ધારી લીધું? 78. આપણને એવું કહ્યું છે કેટલામું પદ, એટલે પદ નંબર શોધવાનો છે, એટલે n શોધવાનો છે. કેટલામું પદ એનો મતલબ n શોધવાનો છે. તો હવે જોઈએ કે હવે a બરાબર સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ 3 છે, d એટલે તફાવત, બીજું પદ ઓછા પ્રથમ પદ, બરાબર 5, d એટલે 5. n એટલે પદનો ક્રમ આપણે શોધવાનો છે. કેટલામું પદ 78 થાય? છેલ્લું પદ 78. તો હવે જુઓ, હવે an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. an એટલે 78 બરાબર 3 વત્તા n-1 d ની કિંમત 5. માટે આ 3 ડાબી બાજુ જશે. 78 ઓછા 3 બરાબર 5 કૌંસમાં n ઓછા 1. આ 5 ગુણાકારમાં છે. 78 ઓછા 5 એટલે આવશે 75. આ 5 ડાબી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય, એના બરાબર n ઓછા 1. માટે 75, 15 પંચા 75 કટ થશે એટલે અહીંયા 15 આવશે, બરાબર n ઓછા 1. અહીંયા 15 પંચા 75 કટ થશે, ઓછા 1 ડાબી બાજુ જાય એટલે વત્તા 1 બરાબર n. માટે n બરાબર 16. તો આપણે શું લખીશું? આમ આપેલ શ્રેણીનું 16મું પદ 78 છે. આપેલ શ્રેણીનું 16મું પદ કયું થાય? 78 થાય. ફરી એકવાર જોઈ લઈએ ધ્યાનથી, ફટાફટ. આપણને શ્રેણી આપેલી છે, કેટલામું પદ એટલે n શોધવાનો. 78 થાય તો આપણે ધારી લેવાનું. શું ધારી લેવાનું? આવો દાખલો આવે ત્યારે કે છેલ્લું પદ 78 છે. a એટલે પ્રથમ પદ 3, d એટલે તફાવત, બીજું પદ ઓછા પ્રથમ પદ, 8 ઓછા 3 બરાબર 5. n ની કિંમત શોધવાની છે. an બરાબર a પ્લસ n-1 ગુણ્યા d. an ની કિંમત 78, છેલ્લું પદ. a એટલે પ્રથમ પદ 3, n શોધવાનો છે. ઓછા 1 એવા ને એવા, d ની જગ્યાએ 5. આપણો તફાવત, સામાન્ય તફાવત 5 છે. 3 ડાબી બાજુ જાય એટલે ઓછા 3, 78 ઓછા 3 એટલે 75. 5 ગુણાકારમાં છે, ડાબી બાજુ જાય એટલે ભાગાકારમાં. 75 ભાગ્યા 5 એટલે 15, n ઓછા 1. ઓછા 1 ડાબી બાજુ જાય એટલે પ્લસ, તો 15 ને 1 16. આપેલ શ્રેણીનું 16મું પદ 78 થાય. હવે જોઈશું પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો.
નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. હવે જુઓ ધ્યાનથી. નંબર 1 7 13 19 205. એનો મતલબ એવો કે વચ્ચે ડેશ 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 છે. 205 એટલે છેલ્લું પદ. આના જેવો સેમ દાખલો થશે. જુઓ ધ્યાનથી. અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે nમું પદ 205 છે. n એટલે છેલ્લું, માટે an બરાબર 205. ચલો એની કિંમત પ્રથમ પદ 7, ડી તફાવત બીજું પદ ઓછા પ્રથમ પદ 13 - 7, 13 - 7 એટલે કેટલા થશે? 6. ડીની કિંમત 6. n શોધવાનો છે. હવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. એની કિંમત જુઓ 7, an ની કિંમત 205 વત્તા n ઓછા 1 ગુણ્યા ડીની કિંમત 6. તો હવે જુઓ 205, 7 ડાબી બાજુ જાય એટલે ઓછા 7 બરાબર n ઓછા 1 ગુણ્યા 6. 205માંથી 7 જશે એટલે 198. 6 ગુણાકારમાં છે, ડાબી બાજુ જાય એટલે ભાગાકારમાં બરાબર n ઓછા 1. 198 ભાગ્યા 6 એટલે આવશે 33. 198 ભાગ્યા 6 કરો તો કેટલા આવશે? 33 આવશે. એના બરાબર n ઓછા 1. માટે ઓછા 1 ડાબી બાજુ જાય, 33 વત્તા 1 બરાબર n, માટે n બરાબર 34. તો આપણે અહીંયા શું થશે? 34મું પદ કયું હશે? માટે આપેલ શ્રેણીનું 34મું પદ 205 થાય. અથવા તો આપેલ શ્રેણીમાં પદોની સંખ્યા શોધો એવું કહ્યું છે. તો અહીંયા આપેલ શ્રેણીમાં કેટલા પદો છે? 34 પદ છે. એટલે અહીંયા આપેલ શ્રેણીમાં 34 પદ છે એવું લખીશું. શું લખીશું? આપેલ શ્રેણીમાં કેટલા પદ છે? પદોની સંખ્યા શોધવાની હતી. 34 પદ છે. અથવા એવું કહ્યું હોત કે 205 એ કયા નંબરનું પદ છે? તો 34 નંબરનું. બરાબર. હવે જોઈશું નંબર 2. દાખલા નંબર 2. નંબર 2 જુઓ. 18 15.1/2 13 અને -47. હવે ધ્યાનથી જુઓ. આમાં છેલ્લું પદ કેટલું છે? -47 છે. તો અહીંયા આપણે શું લખીશું કે ધારો કે આ સમાંતર શ્રેણીનું nમું પદ, આ સમાંતર શ્રેણીનું nમું પદ -47 છે. હવે nમું પદ -47 હોય એટલે આપણે છેલ્લું પદ an કેટલા થઈ જશે? -47. અગાઉના દાખલામાં જોયું તેમ શું થશે? અગાઉના દાખલામાં જોયું એ મુજબ શું થશે? ધ્યાનથી જુઓ. a એટલે પ્રથમ પદ 18, ડી એટલે બીજું પદ ઓછા પ્રથમ પદ. હવે ધ્યાનથી જુઓ. બીજું પદ 15.1/2 એટલે 15 દૂ 30 ને 1 31. 31 ભાગ્યા 2 ઓછા 18. હવે 2 લસા આવશે. 18 દૂ 36 એટલે 31 ઓછા 36 ભાગ્યા 2. હવે ધ્યાનથી જુઓ. 31 ઓછા 36 એટલે -5 ભાગ્યા 2. ડી આપણને કેટલો મળશે? -5 ભાગ્યા 2. હવે n શોધવાનો છે. કેટલા પદો છે? પદોની સંખ્યા કેટલી છે? તો જુઓ ધ્યાનથી. હવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા ડી. an ની કિંમત ધ્યાનથી જુઓ. an ની કિંમત -47 બરાબર પ્રથમ પદ 18 વત્તા n માઇનસ 1 તફાવત 5/2. આ વચ્ચે ટપકું છે એટલે કે ગુણાકાર છે. 18 ડાબી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. -47 ઓછા 18 બરાબર ઓછા 5/2 કૌંસમાં n ઓછા 1.
હવે ધ્યાનથી જુઓ, -47 -18 એટલે કેટલા થશે? માઇનસ માઇનસ પ્લસ એટલે લખાશે -65. -5/2 ગુણાકારમાં છે, ડાબી બાજુ આવે તો ભાગાકારમાં જાય એટલે અંશનો છેદ થઈ જાય, છેદનો અંશ થઈ જાય. તો -2/5 બરાબર n - 1. 13 × 5 = 65 કટ થઈ જશે. 13 × 65 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આવું લખાશે. માટે 13 × 2 = 26 બરાબર n - 1. માટે -1 ડાબી બાજુ જાય એટલે 26 + 1 બરાબર n. n ની કિંમત મળશે 27. તો પદોની સંખ્યા કેટલી છે? પદોની સંખ્યા મળશે 27. તો લખીશું સમાંતર શ્રેણીમાં 27 પદ છે. આ જે સમાંતર શ્રેણી આપી છે એમાં કેટલા પદ છે? 27 પદ થશે. હવે જોઈશું પ્રશ્ન નંબર 6. દાખલા નંબર 6 જુઓ ધ્યાનથી. સમાંતર શ્રેણી 11, 8, 5, 2 નું કોઈ પદ -150 હોઈ શકે. હવે જુઓ ધ્યાનથી, આપણને છે ને આવો પ્રશ્ન જ્યારે આવે ને એટલે પહેલાં આપણે હા પાડી દેવાની. શું કરવાનું? જુઓ ધ્યાનથી. સમાંતર શ્રેણીમાં કોઈ પદ, આ જે સમાંતર શ્રેણી એમાં કોઈ પણ પદ -150 હોઈ શકે. એટલે પહેલું આપણે હા પાડી દેવાની, હા હોય. કયું હોય તો આપણને નથી ખબર, તો આપણે શું ધાર લેવાનું? છેલ્લું પદ. આપણે શું ધારવાનું? છેલ્લું પદ. જો n ધન પૂર્ણાંક જવાબ આવે, બરાબર, n ધન પૂર્ણાંક જવાબ આવે તો પદ હોય અને n નો જવાબ ધન પૂર્ણાંક સિવાય કોઈ પણ જવાબ આવે તો પદ મળે નહીં, એટલે 150 હોય નહીં. બરાબર. જુઓ ધ્યાનથી, દાખલો જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે. જુઓ અહીંયા ધારો કે છેલ્લું પદ 150 છે, -150 છે છેલ્લું પદ. બરાબર. હવે જુઓ, છેલ્લું પદ -150 છે, પ્રથમ પદ છે 11, તફાવત થશે બીજું પદ ઓછા પ્રથમ પદ -3. હવે ધ્યાનથી, હવે an બરાબર a પ્લસ n - 1 ગુણ્યા d, છેલ્લું પદ -150 બરાબર a ની કિંમત 11 વત્તા n ની કિંમત શોધવાની છે, d ની કિંમત -3. 11 ડાબી બાજુ જાય, -150 - 11 બરાબર -3 કૌંસમાં n - 1, ઓછા ઓછા વત્તા -161, -3 ડાબી બાજુ આવે એટલે ભાગાકારમાં જાય, n - 1. હવે જોજો, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. -1 ડાબી બાજુ આવે એટલે અહીંયા આવું લખાશે કે 161/3 વત્તા 1 બરાબર n. હવે ધ્યાનથી જુઓ, 3 × 3, 161 વત્તા 3 આખાના છેદમાં 3 બરાબર n. માટે n ની કિંમત 164/3. હવે આનો ભાગાકાર શક્ય છે નહીં. હવે ક્યારેય એક વસ્તુ યાદ રાખો, n ક્યારેય ઋણ ના હોય ને ક્યારેય અપૂર્ણાંક ના હોય. પદનો ક્રમ ક્યારેય ઋણ ના આવે અને ક્યારેય અપૂર્ણાંક ના આવે, એ હંમેશા ધન પૂર્ણાંક આવે. હવે અહીંયા જુઓ શું થાય છે, 164/3 એટલે અપૂર્ણાંક કહેવાય. તો અહીંયા n પૂર્ણાંક નથી એટલે અહીંયા લખીશું કે અહીં n પૂર્ણાંક નથી. n પૂર્ણાંક નથી. હવે n પૂર્ણાંક નથી માટે આપેલ શ્રેણીનું કોઈ પણ પદ, માટે આ જે શ્રેણી આપી છે, આપેલ શ્રેણીનું કોઈ પદ -150 ન હોય.
જો -150 શ્રેણીમાં આવતા હોય તો આ જવાબ કેવો આવે? એન ધન પૂર્ણાંક આવે. કેવો આવે? ધન પૂર્ણાંક આવે. હવે અહીંયા અપૂર્ણાંક આવે છે, બરાબર? તો અપૂર્ણાંક છે એટલે એનો મતલબ કે આ -150 શ્રેણીમાં આવશે નહીં. ચાલો ફરી એકવાર આનો આ દાખલો હું સમજાવું છું, ધ્યાનથી સમજી લો. પ્રશ્ન શું છે ધ્યાનથી સમજજો. સમાંતર શ્રેણી આપેલી છે, એમાં એવું પૂછ્યું છે કે આ શ્રેણીમાં આગળ જતા -150 આવશે. તો જુઓ ધ્યાનથી. આવું -150 આવશે કે નહીં આવે એ આપણને નથી ખબર. એટલે આપણે શું કરીશું? આપણે પહેલામાં પહેલું આ જે -150 આપ્યા છે એને છેલ્લું પદ ધારી લઈશું. તો છેલ્લું પદ બરાબર an બરાબર -150. એની કિંમત પ્રથમ પદ 11, ડીની કિંમત બીજું પદ ઓછા પ્રથમ પદ બરાબર -3, an બરાબર a + n-1 ગુણ્યા ડી આપણું સૂત્ર. anની કિંમત -150, એની કિંમત 11, n-1 ગુણ્યા ડીની કિંમત -3. 11 ડાબી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે. -150 ઓછા 11 ઓછા ઓછા વત્તા એટલે -161. આ -3 અને n-1 બંને એકબીજા જોડે ગુણાકારમાં છે. -3 ડાબી બાજુ જાય એટલે ભાગાકારમાં જાય, બરાબર n-1. ઓછા ઓછા આ ઓછા ઓછા શું થઈ જશે? વત્તા. 161 ભાગ્યા 3, -1 ડાબી બાજુ ગયા એટલે +1 થઈ ગયા, બરાબર n. તો શું થશે? 161 3 લસા આવશે, 3 એકા 3, 161 વત્તા 3 છેદમાં 3 બરાબર n. 164 ભાગ્યા 3. ફરી કહું છું કે આપેલ સમાંતર શ્રેણીમાં જ્યારે પણ તમે પદનો ક્રમ શોધો છો એટલે કે n શોધો છો, n ક્યારેય ઋણ પૂર્ણાંક કે અપૂર્ણાંક મળે નહીં, બરાબર? એ હંમેશા ધન પૂર્ણાંક જ હોવો જોઈએ. હવે 164 ભાગ્યા 3 એટલે અપૂર્ણાંક થઈ ગયો, એટલે એનો મતલબ એવો થયો કે ધન પૂર્ણાંક છે નહીં. તો ધન પૂર્ણાંક નથી, માટે -150 વાળું પદ આપેલ સમાંતર શ્રેણીમાં શક્ય છે નહીં. ઓકે.